યમુનાના કિનારે મેં એક દ્રશ્ય જોયું. એકાતુ તરુણી તત્ર નિષ્ણના ખિન્ન માનસા વૃદ્ધોદો પતિતે પાર્શ્વે નિશ્વાંત વચેતસ. બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને એક યુવતી એને જગાડવાના પ્રયત્ન કર્યો છે. રડી રહી છે. દસે દિશાની અંદર પોતાના રક્ષણ માટે કોકને ગોતી રહી છે. અને બરોબર એ સમયે હું એની પાસેથી પસાર થયો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મપિ નાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મપિ નાશય. હે સાધુ ક્ષણવાર ઉભા રહો. દર્શનમ તવ લોકસ્ય સર્વથાઘ હરમ પરમ. થોડી વાર ઉભા રહો અને દર્શનનો મને લાભ આપો, કારણ કે તમારા દર્શનથી મારું કલ્યાણ થશે. અને નારદજી એમની પાસે ગયા અને પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? ત્યારે આ યુવતીએ જવાબ આપ્યો, અહમ ભક્તિ રીતિખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો. હું ભક્તિ મહારાણી છું અને આ બંને મારા સંતાનો છે, આ બંને મારા દીકરાઓ છે. જ્ઞાન અને વૈરાગ્ય પણ કાલ યોગે ને જર્જરો. અત્યારે એ વૃદ્ધ થયા છે. આ વિપરીત પરિસ્થિતિ છે. માં યુવાન છે, દીકરાઓ વૃદ્ધ છે. પોતાનો પરિચય આપે છે. ઉત્પન્ના દ્રવિડી સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. ભક્તિની ઉત્પત્તિ કઈ જગ્યાએ થઈ છે? ઉત્પન્ના દ્રવિડ દેશની અંદર, જેનો આપણે દક્ષિણ ભારત આપણે કહીએ છીએ. એના મંદિરો જોજો, દક્ષિણ ભારતની શ્લોકની પરંપરા જોજો, મંત્રની પરંપરા આખી અલગ પડી જશે. દક્ષિણ ભારતની અંદર આપણા યજુર્વેદના બે ભાગનો પાઠ થાય છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. યજુર્વેદના પણ બે ખંડ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં ભક્તિ કહે છે મારો જન્મ થયો છે. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રમાં જે સંતો થયા ત્યાં હું થોડી યુવાન થઈ છું. અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. અને ગુર્જરે જીર્ણતામ ગતા, જ્યાં હું ગુજરાતમાં આવી ત્યાં હું વૃદ્ધ થઈ. આનો અર્થ એ થાય કે ભક્તિ ગુજરાતમાં પરિપક્વ બને છે. આપણા ગુજરાતના લોકોની અંદર જે ભક્તિ છે ને એ પાકેલી ભક્તિ છે. હા, બીજી બધી જગ્યાએ ભક્તિ કાચી હોય છે, પણ આપણી ભક્તિ પાકી હોય છે. વૃદ્ધ અનુભવી કોણ હોય? ગરઢા હોય ને એ અનુભવી હોય, જુવાની અનુભવી ન હોય. અને વૃદ્ધ ભક્તિ, આનો અર્થ એ છે ગુજરાતના લોકોની ભક્તિ એ પરિપક્વ ભક્તિ છે. એટલે જ ગુજરાતના સંતોના કેટલા સંતો ગુજરાતની અંદર થયા છે. અને જૂનામાં જૂનો સંત કયો જાણો છો? જૂનાગઢ ગામનો છે. સૌથી જૂનો, અને એનું નામ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી અને નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા. 52 કામ. વિચાર તો કરો, આપણા ઘરવાળા આપણું કામ નથી કરતા, નરસિંહ મહેતાના 52 કામ ભગવાન કરવા આવે. જગતનો નાથ. કારણ કે નરસિંહ મહેતા પાસે એક એવો રાગ હતો
કેદાર રાગ કેદાર, જ્યાં કેદાર ગાય ત્યાં તો ભગવાનને આમ વૈકુંઠની તરફ સીધા ઊભા થઈને નરસિંહ પાસે પહોંચી દો ઘન શ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી રે દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી રે દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે મન મન દો ઘન શ્યામ મંદિર મંદિર મૂરત તેરી फिर भी न देखे सूरत तेरी मंदिर मंदिर मूरत तेरी હવે જય હો अरे फिर भी न देखे सूरत तेरी ए हरि युग बीतेगा आई मिलन की युग बीतेगा आई मिलन की अरे पूरणवासी रे नाथ मोरी अखिया प्यासी रे दर्शन दो घन श्याम घन श्याम घन श्याम પ્રગટો પ્રગટો હે રાગ કેદાર પ્રગટો ઓ પ્રગટો હે રાગ કેદાર મન ધન કો શુદ્ધ કરત હે મન ધન કો શુદ્ધ કરત હે तू ही ओकार प्रगटो हे प्रगटो प्रगटो हे भाग केदार प्रगटो राग આ કેદારના સ્વર હતા. જ્યાં આ રાગ ગાય ત્યાં ભગવાન આવી જાય. અને કેટલા પદો નરસિંહને તમે જુઓ તો ખરા, સૌથી જૂનામાં જૂના સંત છે હો. જે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ વૈષ્ણવ જન શબ્દ છે ને, જેને આપણે વૈષ્ણવો કહી છીએ, તો આ વૈષ્ણવ શબ્દ એ નરસિંહ મહેતામાંથી આપણને પ્રાપ્ત થયો છે. ને આ જગતમાં જૂનામાં જૂનો કોઈ વૈષ્ણવ હોય ને, તો એ વૈષ્ણવ મારો મહાદેવ છે, ભગવાન ભોળાનાથ. ભાગવતમાં લખેલું છે, ભાગવતના 12 સ્કંદ, એમાં 12મા સ્કંદના 13મા અધ્યાયની અંદર લખેલું છે, હે ઋષિઓ, નદીઓમાં ગંગા એ હું છું. ભગવાન બોલ્યા છે, નદીઓમાં ગંગા એ હું છું, અને વૈષ્ણવોમાં શંભુ એ હું છું. પ્રથમ નંબરનો કોઈ વૈષ્ણવ હોય ને તો એ ભગવાન ભોળોનાથ છે. અને નરસિંહ મહેતાને આ બધું મળ્યું ક્યાંથી? ગોપનાથમાંથી. જાણો છો ને, બોલતા નહોતું આવડતું, તોતડું બોલતા હતા, પણ જ્યાં ભગવાનની ભક્તિ કરી અને ચમત્કાર તો જુઓ,
કેટલા ભગવાનના પદો, કેટલી રચનાઓ, અને એમાંય ઘણી બધી પ્રચલિત છે